કચ્છ યુનિવર્સિટી ખાતે હમીરજી રત્નનું લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદમાં સહભાગી થતા કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજી, કેન્દ્રીય પશુપાલન ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે હમીરજી રત્ન લોક સાહિત્ય કેન્દ્ર અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના ચારણી સાહિત્ય પરિસંવાદમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ કચ્છ યુનિવર્સિટી પરિસરમાં રાજ કવિ શ્રી હમીરજી રત્નનું પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સરકાર તમામ ભાષા અને લોક સાહિત્યનું સમાન રીતે સંવર્ધન થાય તે માટે પ્રયાસ કરી રહી છે. શ્રી રૂપાલાએ ઉમેર્યું હતું કે દેશમાં અમૃતકાળની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભૌતિક વિકાસની સાથે સાંસ્કૃતિક વિકાસ થાય તે પણ જરૂરી છે. લોક સાહિત્યને જીવનના ધબકારા સમૂહ ગણાવીને શ્રી રૂપાલાએ કહ્યું હતું કે જીવન જીવવાની રીત, સંસ્કારોનું સિંચન લોક સાહિત્યમાંથી થાય છે. લોક સાહિત્યના સંવર્ધન માટે પ્રામાણિક પ્રયાસો કરવાનો કેન્દ્રીય મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કચ્છ યુનિવર્સિટી ખાતે કાર્યરત હમીરજી રત્નનું લોક સાહિત્ય કેન્દ્રના પ્રયાસોને શ્રી રૂપાલાએ બિરદાવ્યા હતા. શ્રી રૂપાલાએ વધુમાં ઉમેર્યું હતું કે આ કેન્દ્રીય માધ્યમથી હમીરજીનું રત્નનું જીવન સહિત તેમના દ્વારા રચાયેલા લોક સાહિત્યના સંવર્ધન માટે નવી દિશાઓ ખુલી છે. મંચ પરથી શ્રી રૂપાલાએ શ્રી શંભુદાન ઈશ્વરદાન ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ ભુજ અને શ્રી શિવશક્તિ સ્ટડી સેન્ટરની કામગીરીની પ્રશંસા કરી હતી. કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદ ચાવડાએ આ ચારણી સાહિત્ય પરિસંવાદને ત્રિવેણી સંગમ સમાન ગણાવ્યો હતો. હમીરજી રત્ન લોક સાહિત્ય કેન્દ્રની સાહિત્ય સંવર્ધનની કામગીરી, સાહિત્યની પ્રવૃત્તિઓને શ્રી ચાવડાએ આવકારી હતી. રાજસ્થાનના પૂર્વ સાંસદ શ્રી ઓમકારસિંહ લખાવત અને પદ્મશ્રી ડૉક્ટર સીપી દેવલે પરિસંવાદના વિષયને અનુરૂપ રાજકવિ શ્રી હમીરજી રત્નનું જીવન, તેમની રચનાઓ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. હમીરજી રત્ન લોક સાહિત્ય કેન્દ્રના નિયામક ડૉક્ટર કશ્મીરા મહેતાએ સંસ્થાના કાર્ય વિશે સૌને માહિતગાર કરીને આવકાર આપ્યો હતો. કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા સહિત મહાનુભાવોએ ચારણી સાહિત્યનું વર્તમાન પરિપ્રેક્ષ્ય અને સંવર્ધન 2 દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં સહભાગી થઈને કચ્છી વાર્તાઓ, સોવેનિયર સહિત કુલ 3 પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાન ગઢવી, પૂર્વ રાજ્ય મંત્રી શ્રી વાસણભાઈ આહિર, કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી જી.એમ. બુટાણી, જિલ્લા પશુપાલન અધિકારી શ્રી હરેશ ઠક્કર સહિત ચારણી સાહિત્યકારો, સંશોધકો, કચ્છ યુનિવર્સિટીનો સ્ટાફ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ યુનિવર્સિટી ખાતે હમીરજી રત્નનું લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદમાં સહભાગી થતા કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજી, કેન્દ્રીય પશુપાલન ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે હમીરજી રત્ન લોક સાહિત્ય કેન્દ્ર અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના ચારણી સાહિત્ય પરિસંવાદમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ કચ્છ યુનિવર્સિટી પરિસરમાં રાજ કવિ શ્રી હમીરજી રત્નનું પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સરકાર તમામ ભાષા અને લોક સાહિત્યનું સમાન રીતે સંવર્ધન થાય તે માટે પ્રયાસ કરી રહી છે. શ્રી રૂપાલાએ ઉમેર્યું હતું કે દેશમાં અમૃતકાળની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભૌતિક વિકાસની સાથે સાંસ્કૃતિક વિકાસ થાય તે પણ જરૂરી છે. લોક સાહિત્યને જીવનના ધબકારા સમૂહ ગણાવીને શ્રી રૂપાલાએ કહ્યું હતું કે જીવન જીવવાની રીત, સંસ્કારોનું સિંચન લોક સાહિત્યમાંથી થાય છે. લોક સાહિત્યના સંવર્ધન માટે પ્રામાણિક પ્રયાસો કરવાનો કેન્દ્રીય મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કચ્છ યુનિવર્સિટી ખાતે કાર્યરત હમીરજી રત્નનું લોક સાહિત્ય કેન્દ્રના પ્રયાસોને શ્રી રૂપાલાએ બિરદાવ્યા હતા. શ્રી રૂપાલાએ વધુમાં ઉમેર્યું હતું કે આ કેન્દ્રીય માધ્યમથી હમીરજીનું રત્નનું જીવન સહિત તેમના દ્વારા રચાયેલા લોક સાહિત્યના સંવર્ધન માટે નવી દિશાઓ ખુલી છે. મંચ પરથી શ્રી રૂપાલાએ શ્રી શંભુદાન ઈશ્વરદાન ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ ભુજ અને શ્રી શિવશક્તિ સ્ટડી સેન્ટરની કામગીરીની પ્રશંસા કરી હતી. કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદ ચાવડાએ આ ચારણી સાહિત્ય પરિસંવાદને ત્રિવેણી સંગમ સમાન ગણાવ્યો હતો. હમીરજી રત્ન લોક સાહિત્ય કેન્દ્રની સાહિત્ય સંવર્ધનની કામગીરી, સાહિત્ય
ની પ્રવૃત્તિઓને શ્રી ચાવડાએ આવકારી હતી. રાજસ્થાનના પૂર્વ સાંસદ શ્રી ઓમકારસિંહ લખાવત અને પદ્મશ્રી ડૉક્ટર સીપી દેવલે પરિસંવાદના વિષયને અનુરૂપ રાજકવિ શ્રી હમીરજી રત્નનું જીવન, તેમની રચનાઓ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. હમીરજી રત્ન લોક સાહિત્ય કેન્દ્રના નિયામક ડૉક્ટર કશ્મીરા મહેતાએ સંસ્થાના કાર્ય વિશે સૌને માહિતગાર કરીને આવકાર આપ્યો હતો. કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા સહિત મહાનુભાવોએ ચારણી સાહિત્યનું વર્તમાન પરિપ્રેક્ષ્ય અને સંવર્ધન 2 દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં સહભાગી થઈને કચ્છી વાર્તાઓ, સોવેનિયર સહિત કુલ 3 પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાન ગઢવી, પૂર્વ રાજ્ય મંત્રી શ્રી વાસણભાઈ આહિર, કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી જી.એમ. બુટાણી, જિલ્લા પશુપાલન અધિકારી શ્રી હરેશ ઠક્કર સહિત ચારણી સાહિત્યકારો, સંશોધકો, કચ્છ યુનિવર્સિટીનો સ્ટાફ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.